સમજી લઈએ જે સંકેતો ગ્લોબલ ફ્રન્ટથી જે હેન્ડઓવર આપણને મળતું દેખાડી રહ્યું છે આજ માટે ઘટાડા સાથે નો એક ફ્લેટ રાદર કહી શકાય. ડેઝ લોથી રિકવર થયા પરંતુ એક ફ્લેટ ક્લોઝિંગ આપણને યુએસ માર્કેટમાં ખાસ કરીને જોવા મળ્યું છે. બોન્ડ યીલ્ડ ને ડોલરની સ્થિતિ આ બધું એક ફોકસમાં જે આપણે વર્ષની શરૂઆતથી ચર્ચા કરીએ છીએ કે ભારતીય બજાર માટે પણ એક મહત્વનું રહેશે. FOMC મિનિટ્સ જાહેર થયા છે. આ સેટઅપ વચ્ચે કઈ રીતે તમે જે છે વૈશ્વિક બજારોના સંકેતો તમે જોઈ રહ્યા છો? એક વૈશ્વિક બજારોના સંકેત સાથે એક માઇલ્ડ નેગેટિવની ચાલ લાગશે, થોડા દિવસે और લાગશે तो प्रॉफिट बुकिंग છે. और फेड ना भी जो भी स्टेटमेंट वगैरह है जो ज्यादा एट्रैक्टिव નથી, એક નેગેટિવ બાયસ में ટ્રેન્ડ કરશે કે નેરો રેન્જમાં ટ્રેડ લાગી રહી છે કે અત્યારે નેરો રેન્જમાં એક નેગેટિવ સાઈડમાં ટ્રેડ કન્ટિન્યુ કરી શકે છે. તો વૈશ્વિક બજારોથી એક પોઝિટિવ સંકેત નથી આવી રહ્યા છે, બટ રેન્જ કન્સોલિડેશન થશે और નેરો રેન્જમાં એક નેગેટિવ બાયસમાં ટ્રેન્ડ કરશે. ઓકે, નેગેટિવ બાયસ એક વ્યૂ અને હાલ વૈશ્વિક બજારો તરફથી પણ કોઈ રાહતના આપણને સંકેતો મળતા નથી દેખાડી રહ્યા. FIs અને DIs નંબર્સ ત્યાંથી પણ મહેશજી કોઈ રાહત નથી. જે રીતે આપણે ચર્ચા કરતા આવ્યા છીએ સપ્તાહની શરૂઆતથી ગઈકાલનું સેશન કેશ સેગમેન્ટમાં આગળ જોઈએ તો 3,362 કરોડ સેલિંગ જોઈ રહ્યા છીએ કેશમાં. ઘણો મોટો ફિગર. DIs ખરીદદારી છે 2716 કરોડની અમને ખરીદદારી કરી છે કેશમાં. ઇન્ડેક્સમાં જોઈએ તો 1365 કરોડ વેચ્યા છે. સ્ટોક ફ્યુચર્સમાં પણ 2420 કરોડનું એક સેલિંગ આપણને બતાવી રહ્યું છે. તો કઈ રીતે વ્યૂ રહેશે આ ફિગર્સ પર, કારણ કે DIsની ખરીદદારીની સામે પણ FIsની વેચવાલી વધારે મોટી થતી જોઈ રહ્યા છે? ડેફિનેટલી FI કન્ટિન્યુઅસ સેલ કરી રહ્યા છે. DIમાં બાઇંગ છે. એકાદ દિવસ જ્યાં મોટી બાઇંગ FI કરી લેશે યા DI કરી લેશે તો માર્કેટમાં રિકવરીના ચાન્સ પાછા બની જશે. તો લેવલ બધાના સ્ટોક્સના લેવલ જો છે એટ્રેક્ટિવ થઈ ગયા છે ઓલરેડી. તો અહીંયા લેવલથી સ્ટોક સ્પેસિફિક દેખે તો જ્યાદા એટ્રેક્ટિવ થઈ ગયા છે. તો અત્યારે મારા હિસાબથી કોઈ બી એક દિવસ પાછો બાઉન્સ બેકની એક્સપેક્ટેશન છે, પણ અત્યારે એક ટ્રેન્ડ નેગેટિવ છે. તો FIના ડેટા જો કન્ટિન્યુઅસ છે ત્યાં રીતે આવી રહ્યા છે નેગેટિવ. તો વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી જોઈ રહ્યા છે કે કયા દિવસે FIની એક પાછી બાઇંગ આવે. તો મારા હિસાબથી લેવલ તો કાફી એટ્રેક્ટિવ ઓલરેડી થઈ ગયા છે. કાલ તો એક મેજર સેલિંગ આવી બધા સ્ટોક્સમાં, પાછી છોટી મોટી રિકવરી આવી. બટ ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક ભાવ દેખો તો તમે એક એટ્રેક્ટિવ લેવલ ઓલરેડી થઈ ગયા છે. સ્પેસિફિક લેવલ્સ એટ્રેક્ટિવ. બાકી FIsની ખરીદદારી એક સેશનમાં પણ અગર જો આવતી દેખાય છે તો થોડી માર્કેટની રિકવરી માટે એક સપોર્ટ મળી શકે છે. સ્ટ્રેટેજી હવે સૌથી પહેલાં તો નિફ્ટી પર આવીએ. એક્સપાયરીનું સેશન છે મહેશ આજે, એટલે ખાસ ફોકસ રાખીશું. 23,688 સ્પોર્ટમાં જે લેવલ્સ આપણને આપ્યા છે ક્લોઝિંગમાં નિફ્ટીએ, અને ગઈકાલનો અગર ઓવરઓલ એક સેશન જોઈએ આપણે તો ઘટાડા સાથે શરૂઆત, ફરી માર્કેટ રિકવર થયા, ફરી ઉપલા લેવલ્સથી ઘટતા પણ આપણને દેખાયા. ઘણું વોલેટાઇલ સેશન હતું. કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ જોઈએ નિફ્ટી માટે, જે મહત્વની સ્ટ્રાઇક અહીંયાથી હતી 23,700, 23,800 ઉપર અને 23,900 ઉપર. નીચેની તરફ પુટ રાઇટર્સ માટેનું એક્ટિવ સ્ટ્રાઇક ઝોન 23,600 ઉપર, 23,500 અને 400 ઉપર. તો કઈ રીતે હવે તમે જોઈ રહ્યા છો એક્સપાયરી અહીંયાથી? ડેફિનેટલી આપણે જો કાલ બી આપણે લોઅર લેવલથી એક્સપેક્ટ કરીએ. નીચેના લેવલ જો 23,460 લેવલ ઇન્ટેક્ટ રાખ્યો, 23,510 તે કરીબ પાછી એક રિકવરી થઈ. તો એક્સપેક્ટેશન થઈ કે તો તમારે એક બધું પેનિક કરાવ્યો હોય, સ્ટોપ લોસ ટ્રિગર કરાવીને પાછા એક રિકવરી કરી. તો 23,460 ઇન્ટેક્ટ કરે ત્યાં રીતે એક પાછી ટ્રેન્ડ જો છે રિવર્સલ થશે. નીચે કોઈ બી ડીપ આવે, મોટી ડીપ આવે તો પાછી એક રિવર્સલ થાય. તો 23,400 ના તોડે ત્યાં રીતે તો એક પાછી બાઉન્સ બેકની એક્સપેક્ટેશન કરી શકે છે. આજને લેવલની વાત કરીએ તો ઘટાડા સાથે ઓપનિંગ થવાની પૂરી ઉમ્મીદ લાગી રહી છે. ઓર મિનિમમ 23,550 થી 23,600 એક રેન્જ કોઈ બની રહી છે, જ્યાં એક બાઇંગની રેન્જ બની રહી છે. સ્ટોપ લોસ કરીબ 23,520 ને કરીબ બને છે. और अपर साइड में 23,740 तक का लेवल जो है पाछा આપણે 23,740 23,800 ના લેવલ બી પાછા એક બતાવી શકે છે કોઈ બી પાછો બાઉન્સ બેક આવે તો ઘટાડે સાથે બાઇંગની ભણશે રણનીતિ और નીચે લેવલના સ્ટોપ લોસ 23,510 ને કરીબ આપણે રાખી શકીએ છીએ. 23,520 નીચેની તરફનો સ્ટોપ લોસ ઉપર 23,740 અને 800 સુધીના લેવલ્સ પણ આપણને અહીંયા દેખાઈ શકે છે. નિફ્ટી બેંક માટે હવે
સ્ટ્રેટેજી બનાવીએ મહેશી. 49,835 0.5% દબાણ છે ગઈકાલે જ્યારે નિફ્ટી બેંકમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે બેંક તરફથી તો આપણને નિફ્ટીમાં થોડી રિકવરી જોઈએ, પરંતુ બેંક તરફથી કોઈ જ રાહત નથી. પછી પ્રાઇવેટ બેંક્સ, PSU બેંક્સ, કોઈ પણ જે છે સેગમેન્ટ તરફથી, સ્ટોક્સ તરફથી નિફ્ટી બેંક માટે કોન્ટ્રીબ્યુશન નથી કે નથી માર્કેટની એક રિકવરી માટે. અને ત્યાં કોલ રાઇટર્સ જ્યાં ગઈકાલે હતા એક્ટિવ 50,000, 50,400, 50,500 ઉપર આપણને જોવા મળ્યા કોલ રાઇટર્સ. નીચેની તરફની સ્ટ્રાઇક પુટ રાઇટર્સ માટેની 49,500, 49,300 અને 49 પર. તો કઈ રીતે તમે સલાહ આપશો અહીંયાથી નિફ્ટી બેંકમાં શું કરવું જોઈએ? કાલ બી જો તો બેંક નિફ્ટીમાં આપણે એક લેવલ જો સજેસ્ટ કરીએ 49,800 બ્રેક કરે તો પછી 49,500, 49,300 તક લેવલ જોઈ શકે છે. તો મીનવેલ એક સારી લોઅર સાઈડ આપણે જોઈતી હતી બેંક નિફ્ટીમાં, પાછી રિકવરી થઈ. તો લેવલ ઇમ્પોર્ટન્ટ છે. 49,800 પાછો બ્રેક કરે તો 49,500, 49,300 મિનિમમ લેવલ ઉપર સસ્ટેન કરી રહ્યા છે. તો 49,800 ના ઉપર લેવલ સસ્ટેન કરે તો 50,050, 50,350 ના એક લેવલ બની રહ્યા છે. કોઈ બી રિકવરી આવે તો 50,050, 50,350 તકના લેવલ જો છે બેંક નિફ્ટીમાં જોઈ શકે છે. મિનિમમ બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળે છે તો પાછી 49,500, 600 ને કરીબ બની રહી છે. નીચેના સ્ટોપ લોસ 49,300 ને કરીબ રાખી શકે છે. નીચે 49,300ની આસપાસ એક સપોર્ટ રાખવા માટે, સ્ટોપ લોસ રાખવા માટેની એક સલાહ નિફ્ટી બેંક પર. સ્ટોક સ્પેસિફિક એક્શન્સ હવે જાણીએ મહેશજી. ટ્રેડિંગ કોલ્સ આપના કયા રહેશે? એક ટાટા કન્ઝ્યુમર છે, ડિફેન્સિવ બેટમાં કામ કરી શકે છે. ટાટા કન્ઝ્યુમર એ લેવલથી બાઇંગ કરી શકે છે. નીચેના સ્ટોપ લોસ 940 ને કરીબ રાખી શકે છે. પહેલા લેવલ 974 ને છે, બીજો 990 થી જે 1,010 તકના લેવલ જો છે ટાટા કન્ઝ્યુમરમાં. આવતા વાળે દિવસોમાં આજ भी થોડો મોમેન્ટમ રહી શકે છે. લાસ્ટ 2 દિવસ સાથે તમે જો તો એક કન્સોલિડેશન થયો और એક પોઝિટિવ સાઇડ भी હતો. તો ટાટા કન્ઝ્યુમરમાં એક બાઇંગની સલાહ મળી શકે છે. લોંગ સાઈડ અને એક શોર્ટ સાઈડ પર. તો લોંગ સાઈડ પહેલા આપણે આગળ પણ ડિસ્કસ કર્યું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. તો મને લાગે છે કે જે હિસાબે સેટઅપ આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જોઈ રહ્યા છે, તો મને લાગે છે કે 1220નો સપોર્ટ લઈને સ્ટોક અપમૂવ તરફ જઈ રહ્યો છે. અને આખો ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની અંદર આપણને બાઇંગ વિઝિબલ જોવા મળી છે અને વિથ વોલ્યુમ રિલાયન્સ ઉપર થતા જોવા મળ્યો છે. તો મને લાગે છે 1220ના સ્ટોપ લોસ સાથે 1355ના લક્ષ્ય માટે રિલાયન્સ લોંગ કરવાની મારી એક પહેલી ભલામણ રહેશે. સેકન્ડ છે શોર્ટ સાઈડ પર કલ્યાણ જ્વેલર્સ. આપણે જોયો આ સ્ટોક લાસ્ટ વીક ન્યૂ 52 વીક હાઈ બનાવ્યા બાદ ત્યારબાદ આપણે ગઈકાલે થોડો ક્રેકડાઉન જોવા મળ્યો સ્ટોકના અંદર. નિયર ટર્મ 725નો જે સપોર્ટ હતો એ તોડી દીધો છે અને ગઈકાલે ઇન્ટ્રાડેમાં 668ની સુધીના લેવલ્સ આપણને જોવા મળ્યા હતા. તો આઈ ફીલ કે ફરીથી આ 660 સુધીના લેવલ્સ આપણે ટેસ્ટ કરી શકે છે. સ્ટોપ લોસ 727નો રાખવો. ગુડ મોર્નિંગ ચાર્ની. ડેફિનેટલી મને લાગે છે કે હજુ પણ હું સેરો રાઇઝિંગ સ્ટ્રેટેજી અપનાવીશ. મને લાગે છે કે માર્કેટ હજુ પણ થોડું પ્રેશરમાં લઈ શકે છે. મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક સેલ કોલ બાજુ વધારે ધ્યાન આપીશ. તો પહેલો મારો સેલ કોલ રહેશે ICICI બેંક ફ્યુચર. 1290ના સ્ટોપ લોસથી ICICI બેંક ફ્યુચર સેલ કરો. 1 થી 2 દિવસ માટે નીચે 1235ના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. અને બીજો સેલ કોલ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઉપર 3150ના સ્ટોપ લોસ ફ્યુચરમાં, નીચે 3020ના ટાર્ગેટ.